હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, પૂજા પાઠ પણ મારું થઈ ગયું છે અને અત્યારે હું જઉં છું કઢી લીમડાનું પાન તોડવા. તો આજે દહીંવાળા ભીંડા બનાવું છું. તો કઢી લીમડાનું પાન નાખીને બનાવું છું, મમ્મીને ભાવે છે એટલા માટે. તો ચાલો હું પહેલાં પાન તોડી લઉં. તો પાનને તોડી દીધા છે અને જેટલા નાખવાના હોય એટલા જ તોડ્યા છે. તો મસ્ત એવા મારા પાન પણ થઈ ગયા છે. તો જાડુને એકાદ દિવસ રજા હોય ત્યારે હું બનાવીશ અને મચ્છરમાં પાછળ આવે છે. તો ચાલો હવે ફટોફટ જમવાનું બનાવી દઈએ. અને ધોઈ નાખ્યા છે, હવે હું નાખી દઉં શાકમાં. મારું કામ આજે થઈ ગયું છે. આજે પહેલી વાર આટલું જલ્દી મારું કામ થયું છે. બાકી મેં દીક્ષા સ્કૂલમાં જતી થઈ છે ને ગામ આવ્યા તાનું મારું કામ 12:30 વાગે પતે છે. પણ આજે મારે 10:30 પતી ગયું. હાલમાં તો 11:15 જેવા થયા છે, પણ કામ મારું થઈ ગયું છે. અને મારું આખું ફળ્યું જો એકદમ સુનસાન થઈ ગયું છે. કોઈ પણ ઘરે નહીં દેખાતા, બધા પોતપોતાના ખેતર જતા રહ્યા કામ ધંધે. તો ગામડામાં તો એવું જ હોય, વહેલા જાગે નહીં ધોઈ અને જમવાનું પણ જલ્દી બની જતું હોય. જ્યારે અમે રાજપીપળા રહેતા હતા ને ત્યારે બપોરે જમતા હતા 1-2 વાગે, અને અહીંયા તો 11 વાગ્યાની પહેલાં જમવાનું બની જવું જોઈએ, કેમ કે બધા ખેતી કામ કરે એટલા માટે. તો અને વહેલા પણ જાગી જાય છે, 5:30-6 વાગે એટલામાં તો બધા જાગી જતા હોય, એટલે કામ પણ થઈ જાય બધું. તો હવે મારે જમવાનું બાકી છે. આસ્તા પણ મારી આજે જલ્દી સૂઈ ગઈ છે, કમ્પ્લીટ 11:30 થયા છે. આસ્તા વહેલી સૂઈ ગઈ આજે, એટલે વહેલી જાગશે તો એ જાગે એને પહેલાં મારે જમી લેવું પડશે. તો ચાલો હું પહેલાં જમતા. તો જમી લીધું છે અને આસ્તા ઊંઘી છે. તેટલી વાર હું જઈ આવું તુવેર જોવા. તો કેટલા ટાઈમથી તુવેર જોવા નહીં ગઈ, તો આસ્તાને એકલી મૂકીને હું જાઉં છું. તો ઘરમાં કોઈ નહીં, પણ આસ્તા ઊંઘે છે એટલે 5 મિનિટ લાગશે મને વાડામાં જતા. તો જઈ આવું. તો આસ્તા કદાચ હવે જાગવાની તૈયારી જ છે, તોય છતાં એને એકલી મૂકીને આવતી રહી છું. અને ઝાડુ મારા ગયા છે ગઈકાલના નોકરી પર, તો
બહાર ગયા છે એટલે આજે આવશે, ગઈકાલે નહોતા એવા. અને જંગલ બહુ હતું પણ ભેંસો ખાઈ ગઈ જંગલ, એટલે હું જઈ આવું. તો વિડીયો બનાવતા હોય ને તો આજુબાજુવાળા લોકો લગન નજરથી જોતા હોય કે શું કરે છે. અમુકને લાગતું એ વાતો કરે છે. જે હવે સોશિયલ મીડિયા પર હોય એમને તો ખબર હોય, પણ જે આમ ઘરે જ રહેતા હોય એમને ના ખબર હોય. તો મસ્ત એવી તો વેર થઈ ગઈ છે. જો આ કરતાં મોટી વેરથી ફૂલ પણ આવવા માંડ્યા છે. તો આ બાજુથી જંગલ છે, તો જંગલમાં રહીને મારે જવું પડશે. મસ્ત એવી વેર છે. જો આમાં કંઈ જીવજંતુ પડી ગયા છે એટલે આને હું ભાંગી નાખું. ભંગાઈ તો તમને હું નજીકથી બતાવું. તો આ સફેદ સફેદ કંઈ જીવાણું પડ્યું છે, તો એને અમારા બાજુ કહે છે શીતલ પડે છે એવું કહે છે. હવે તમારા બાજુ શું કહે છે તમે કમેન્ટમાં કહેજો, તો એને હું સાઈડમાં નાખી આવું, કેમ કે આજુબાજુ બીજે ન ફેલાઈ જાય એટલા માટે. અને આ લાગી જાય એટલે આખું ખેતર સુકાઈ જાય, ઊભો પાક આખો સુકાઈ જાય. અને આ બાજુ છે અમારી સ્કૂલ, થોડીક દેખાય છે, જો થોડીક. તો આંગણવાડીમાં પ્રાર્થના થાય છે, સાથે બેસીએ, સાથે રમીએ ને સાથે જમીએ. આવું તો મારી નિતિક્ષા પણ ગઈ છે આંગણવાડીમાં. અને આ જો ભૂંડડાઓનું કામ બધો ખાડો કરીને ગયા છે. તમે બીજે પણ જોઈ લઉં કે કશે શીતલ તો નહીં બીજે લાગી ગઈ ને. હવે ફૂલ આવ્યા જ એટલે એક દવા છાંટી દે ને એટલે જીવજંતુ ના પડે. જો અહીંયા બગડી ગઈ છે, તો એને પણ હું ભાંગી નાખું એટલે બીજે ના જાય. બધું હાથમાં લાગી ગયું અને મારી આસ્થા રહી. તો ચાલો હું ફટાફટ જતી રહું ઘરે. વાડામાં ગઈ હતી અને એ ડ્રાઈવર આવ્યા હતા ટ્રેક્ટરના. તો ગઈકાલે ગયા હતા ખેતર, તો એ પપ્પાને શોધીને આવ્યા હતા. તો ભાભી બૂમ પાડતા હતા ને એટલે પછી મારી આસ્થા જાગી ગઈ હતી. તો પહોંચી હતી થોડુંક ફરીને, એમાં તો આસ્થાને જગાડી દીધી. તો આસ્થા મારી પાછી ઊંઘી ગઈ. તો હવે ફ્રી છું, તો મારે નેલ પેન્ટ ચેન્જ કરવાનું છે. તો ચાલો હવે અડધું નેલ પેન્ટ નીકળી ગયું છે, કેમ કે વાસણ કપડાં કરવાનું હોય એટલે 1-2 દિવસમાં મારું નીકળી જાય છે. તો ચાલો હવે ચેન્જ કરી દઈએ. તો ગાઈસ મેં બનાવ્યું છે મસાલાવાળું કોઠું. તો જો તો ગામની 2-3 છોકરીઓ ગઈ હતી કોઠા તોડવા, તો મને પણ એક આપ્યું છે. તો મસ્ત એવું મસાલાવાળું બનાવ્યું છે. તો ચાલો મમ્મી આગળ બેઠા છે, આસ્થાને બધા, તો મમ્મી જોડે ખાવા જઈએ. આવે તો ખાને કો મેરે છે પેરું ને કયું ખાનું કેવું લાગ્યું લે? કેવું લાગ્યું? લાઈફ ને વેતા પણ તમારે એમ જ બી છે, આખું ઘર બી ચાલે.
પાપા ખામસ્તા એટલે જ પૂછતા હતા ભાઈ છે કે નહીં. કેલી હસતા ખર્ચો પાડતા દાદાના. દાદાનું બધું ખા. કેવું લાગ્યું? યમ યમ. કેવું લાગ્યું? અહીંયા એક વાત કહું. અહીંયા એક વાત કહું. અહીંયા અત્યારે કેવું નાચે? મમ્મા ખવડાવે. આયુ ખા. ખાવું. કેવું કરવાનું થઈ જાય? કેવું? જય માતાજી. કેવું કરવાનું? જય માતાજી. કેવું કરવાનું? મમ્માને કરો. મમ્માને કરો. તેજી કરો. મમ્માને. જય માતાજી કરો. જય કરો. જેજી કરો. બે હાથથી કરો. જય માતાજી. સેવ મમરા ખાઈ જાય તો આખા ઘરમાં વેરે. એ આજ તો જેમ તેને હીકરી હોય કાયમ બોલી તો બિસ્કેટ ખાય. તો સાંજના 4 વાગી ગયા છે. ઉકાળો મેં પી લીધો છે અને હવે હું જાઉં છું ધાબે. તો ધાબે શું કરવા જાઉં એ તો તમને ખબર જ હશે. એટલે જે મારા રેગ્યુલર વિડીયો જોતા હશે એમને ખબર હશે. તો ઉપર હું વિડીયો અપલોડ કરવા જાઉં છું. તો પર મેં આવી ગઈ છું. તો વિડીયો અપલોડ કરવામાં 2-3 મિનિટ થઈ જાય છે. એટલે એટલી વાર હું ધાબે પણ ફરી લઉં ને મારું વિડીયો પણ અપલોડ થઈ જાય છે. ચાલો હું પહેલાં અપલોડ કરવા મૂકી દઉં. થોડી વહેલી આવીને એટલે સૂર્યના કિરણો માથે જ પડે છે. થોડું આમ તડકું જેવું લાગે છે અને બ્રાઇટનેસ મારી ઓટોમેટિક ઓછી થઈ જાય છે. કિરણ પડે ને સામે એટલા માટે જો અંધારું થઈ ગયું. ખબર નહીં કેવું રિઝલ્ટ થઈ જાય. અમુક વાર એવું થાય છે ઓટોમેટિક. એની ખબર નહીં શું કરે છે. તો જો કેવું દેખાય છે અમારું નાનું મસ્ત ગામડું. તો અમારું આ બાજુ બસ આટલું જ છે. હજુ આગળ છે ઘરો ગામના સ્ટાર્ટિંગમાં. તો અમારું ઘર આ બાજુ છે, થોડું વચ્ચે. એન્ડમાં પણ નહીં અને સ્ટાર્ટિંગમાં પણ નહીં. તો અમારું ઘર વચ્ચે છે એટલે આટલાક જ ઘરો દેખાય છે. તો ધાબે આવું એટલે આવું કંઈ દેખાય વ્યૂ. અને પાછળ મસ્ત મસ્ત તાળના શું કહેવાય ઝાડ જ કહેવાય ને, ઝાડ છે જો મસ્ત. તો વિડીયો અપલોડ થાય ત્યાં સુધી શું કરવાનું, ફરી લેવાનું ને પછી ફટોફટ નીચે જઈને વાસણ ઘસી કાઢું અને દાળ મૂકી દઉં. તો આજે મમ્મીએ કીધું છે દાળ બનાવજે એટલે પછી દાળ બનાવી દઈશ. પરસેવો થઈ જાય ધાબે આવે ને તો કચરો તો મેં વાળી દીધો છે. એટલે હવે થોડાક વાસણ છે. મેં ચા બનાવી છે 2-4 એવા. તો વાસણ ધોઈશ ને દાળ મૂકી દઈશ ચૂલા પર. એટલે ફટોફટ મારું કામ પતી જશે. અને
જાડુ મારા આજે 2 દિવસ થયા ઘરે નહીં આવ્યા, તો જાડુને પણ યાદ આવે. તો આમ બપોરે છે ને નોકરી પર જાય એટલે એટલું બધું ના હોય, પણ આજે 2 દિવસ થઈ ગયા ઘરે નહીં આવ્યા. તો આસ્તા પણ પાપા પાપા કરતી ફરે, અને મિતિક્ષા પણ જ્યારે ઘરમાં આવે ત્યારે પપ્પાને ફોન કરીને પપ્પાની યાદ આવે જેવું કે. એટલે હવે ખબર નહીં આજે પણ એમનું નક્કી નહીં આવે કે ના આવે, પણ 2 દિવસ થઈ ગયા છે મારા જાડુ ઘરે નહીં આવ્યા. થોડીક જ વાર આવે ઘરમાં, પણ આમ શાંતિ થઈ જાય, આવ્યા છે એવું તો થઈ જાય. તો 2 દિવસ નહીં આવ્યા એટલે થોડું આમ કહેવાય ને ગમતું નહીં એમના વગર. નોકરી પર જાય ત્યારે જ અમે રહેતા હોય, બાકી તો લગ્નના આટલા વર્ષ થયા. મારા લગ્નના કેટલા વર્ષ થઈ ગયા તમને કહું, અમે સાથે છે ને 8 વર્ષ થઈ ગયા. તો એક પણ દિવસ એવો નહીં કે મેં ઘરે જાઉં તો ઘરે પણ મારી જોડે આવે. તો એ પણ મારી વગર નહીં રહ્યા, અને મેં પણ કોઈ દિવસ એમની વગર નહીં રહી. તો ખાલી 8 વર્ષમાં 4-5 દિવસ એવા છે જ્યારે મારી વગર રહ્યા હતા. એ જાડુને ખબર હશે કેમ રહ્યા હતા તે, તો તમને નહીં કેવું કેમ રહ્યા હતા, પણ 8 વર્ષમાં ખાલી 4-5 દિવસ એવા હશે કે જાડુ મારી વગર રહ્યા હતા અને મેં એમની વગર. તો એમના વગર રહેવાનું નહીં ગમતું મને. તો અત્યારે પણ હું ઘરે જાઉં તો એ મારી જોડે ઘરે આવે, નોકરી પરથી બી મારા પિયર આવે, પણ આવે ખરા. તો છોકરા પણ એવા ટેવાયેલા છે કે પપ્પા વગર નહીં રહેવા માંગતા. તો આજે આવે તો ઠીક, બાકી તો આસ્તા તો આખો દિવસ જ્યારે રૂમમાં જાય ને ત્યારે પાપા 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 કરતી ફરે. એને પણ ખબર છે કે બપોરે પાપા નોકરી પર જાય છે, પણ સાંજના ટાઈમે તો આવે છે. પણ 2 દિવસ થયા જોયા નહીં ને, એટલે મમ્મી આવે ને તો મમ્મીને પણ એવું જ બોલે પાપા પાપા. એટલે દાદી કંઈ કહેશે પાપા કંઈ ગેમ કરી, મમ્મીને પણ એવું જ બોલે કે પાપા પાપા. કરતાં કરતાં મારો વિડીયો પણ અપલોડ થઈ ગયો. હવે નીચે જઈએ કામ કરો. ગાઈસ રાહ જોઈને થાય કે આજે સુધી જાડુ આવ્યા નહીં. જમવાનું મારું બની ગયું છે, હવે છોકરીઓ જોડે જમી લઈએ, કેમ કે જાડુનું કંઈ નક્કી નહીં આવવાનું એટલા માટે. તો આખો દિવસ છોકરીઓ રાહ જોવે છે. આસ્તા તો પાપા પાપા કરતી ફરે ને દાદીને 10 વાર પૂછવા દે પાપા પાપા. તો હવે ખબર નહીં જાડુ આજે આવે છે કે હવે આવતીકાલે જ આવશે, કંઈ નક્કી નહીં. તો ચાલો ગાઈસ, આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરીશ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.